હે પૂજ્ય ભગવતી માતા, આ કાળમાં જીવો અતિ સ્થૂળ બુદ્ધિના છે. આથી તેઓ કેમ કરીને રાગ અને આત્માનું ભેદ જ્ઞાન કરી શકે તે આપ કૃપા કરીને સમજાવશો જી. સ્થૂળ બુદ્ધિના જીવો છે એટલે સમજી ન શકાય એવું નથી. ગુરુદેવે ઘણું આ પંચમ કાળમાં પધારીને એમનો અહીં અવતાર થયો ઘણું સમજાયું છે. ક્યાંય શંકા એવું નથી, એટલું સ્પષ્ટ કર્યું છે. દરેક જીવો આખા હિન્દુસ્તાનના જીવોને જગાડે છે. કાંઈ શંકા એવું નથી. સ્થૂળ બુદ્ધિથી ન સમજાય એવું નથી. મૂળ પ્રયોજનભૂત તત્વોને ઓળખે તો સમજાય એવું છે. રાગથી ભેદ જ્ઞાન કરવા જ્ઞાયક તે હું અને આ રાગ તે હું નથી. એ અંતરથી જો સમજે જ્ઞાયક સ્વભાવને જ્ઞાન સ્વભાવને ઓળખીને અંતરથી આ જે વિભાવ છે એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું એમ ઓળખે તો ઓળખી શકાય એવું છે. એમાં ઝાઝા શાસ્ત્રો જાણે તો ઓળખાય એવું નથી. પ્રયોજનભૂત તત્વ ગુરુદેવે કીધું છે કે તું જ્ઞાયક આત્મા છો અને આ શુભાશુભ ભાવો તે તારું સ્વરૂપ નથી. એનાથી તું જુદો પડ. એનાથી જુદો પડવાથી અંદરથી ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન આ કાળમાં ન થઈ શકે એવું નથી. કારણ કે આ કાળમાં કાંઈ ધર્મ કાંઈ થઈ ન શકે એવું નથી. સમ્યક દર્શન થઈ શકે છે. શાસ્ત્રમાં આવે છે કે જેટલું આ જ્ઞાન સ્વભાવ છે તેટલું જ તું છો. તારે આત્માને ઓળખવો હોય તો ગુરુદેવે પણ કીધું છે કે જેટલો આ જ્ઞાન સ્વભાવ તેટલો તું છું. જેટલું આ પરમાર્થ સ્વરૂપ આત્મા કે જેટલું આ જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ આત્માને તું ઓળખ. એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એમાં જ તું રુચિ કર ને પ્રીતિ કર. તે જ જ્ઞાન સ્વરૂપ આત્મા, તે જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે. એને તું ઓળખી લે. એ જ કલ્યાણ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એમાં જ બધું ભરેલું છે. તે મહિમાવંત છે. એ કાંઈ જ્ઞાન એટલે એટલું જાણવું, એ મહિમાથી ભરેલો આત્મા છે. નાયક એટલે ચૈતન દેવ છે. એને તું ઓળખ અને એમાં જ તું રુચિ કર. એને જાણીને એમાં સંતોષ પામ અને એમાં જ તું તૃપ્તિ કર. તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા આ કાળમાં ઓળખી શકાય એવો છે. આ વિભાવ તે મારું સ્વરૂપ નથી તો આકુળતા છે. જ્ઞાન સ્વરૂપ આત્મામાં શાંતિ ને સંતોષ છે. એને તું ઓળખ. ઓળખી શકાય એવું છે. આ કાળમાં કંઈ ન ઓળખી શકાય એવું નથી. પણ એ અંતરથી લગ્ની લાગે એટલી જિજ્ઞાસા જાગે તો ઓળખી શકાય. સ્થૂળ બુદ્ધિ છે પણ પ્રયોજનભૂત તત્વને પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાની પાસે છે. ક્યાંય શોધવા જાવે પડે એવું નથી. એને ઊંડો ઉતરીને જ્ઞાન તે જ હું છું, બીજું કાંઈ હું નથી. એમાં તું જો તને સંતોષ આવે અને મહિમા થાય તો એ ઓળખાય એવું છે. એનાથી જુદો પડ તો એમાંથી તને સંતુષ્ટ થઈ એમાં જ તને તૃપ્તિ થશે. એ કરવા જેવું એ એક જ છે. ચોથા કાળની અંદર એ એકદમ ભગવાનના સમુસરણમાં એકદમ પામી જતા હતા અને આ પંચમ કાળમાં ગુરુદેવે માર્ગ બતાવ્યો તો એકદમ પામી જવાય એવું છે. ન પમાય એવું નથી. એ સમ્યક દર્શન થઈ શકે એવું છે. આ કાળમાં કેવળ જ્ઞાન થઈ શકે એવું નથી, પણ સમ્યક દર્શન તો પ્રયોજનભૂત જ્ઞાન તો થઈ શકે એવું છે. તિર્યંચો જે છે એ કાંઈ નામ જાણતા નથી કે કોને આશ્રવ કહેવાય, કોને બંધ કહેવાય, કોને પૂર્ણ પાપ કોને કહેવાય, એ નામ નથી જાણતા. પણ આ જે જ્ઞાન તે હું છું અને જે આકુળ સ્વરૂપ છે આ બધું તે હું નથી. હું એનાથી જુદો ચૈતનદેવ નાયક છું એમ ભાવ સમજી અને તિર્યંચો પણ નામ નથી જાણતા એવા અઢીદેવ બહાર છે કેટલા તિર્યંચો. એ પણ આત્માનું જ્ઞાન કરી શકે છે. પૂર્વના સંસ્કાર હોય ને એ તિર્યંચના ભાવમાં એકદમ કરી શકે છે. તો આ મનુષ્ય ભાવમાં કેમ ન થઈ શકે? થઈ શકે એવું છે. આવી જે સ્વભાવની રુચિ કરે સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ ગયો કહેવાય. સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય. પોતાનો સ્વભાવ છે ને. સ્થૂળ બુદ્ધિ એટલે એની બુદ્ધિ બહાર જાય છે
અંતરમાં દ્રષ્ટિ કરે તો એ સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય અને પોતે સૂક્ષ્મ થઈ અને પોતાને ઓળખી શકે છે. ન ઓળખી શકે એવું નથી. આચાર્યદેવ બેઠીને કે તું અભ્યાસ કર, આ આત્માનો 6 મહિના અભ્યાસ કર, પછી અંદર જો થાય છે કે નથી થતું, પણ પોતે અભ્યાસ જ કરતો નથી. આ ચૈતન્યમાં નિશ્ચળ થઈને અંતરમાં જો આત્મા પ્રગટ થાય છે કે નથી થતું, પણ પોતે અંતરમાં જઈને જોતો નથી, એનો અભ્યાસ કરતો નથી. થોડી વાર કરે અને પછી એમ કરે કે મેં બહુ કર્યું, પણ એની ક્ષણે ક્ષણે લગ્ની લાગવું જોઈએ. જેવી એકત્વ બુદ્ધિ છે તો નિરંતર ચાલી રહી છે, એવી ભેદ જ્ઞાન કરવાનો એવો પ્રયત્ન કરતો નથી. અંતરમાં ક્ષણે ક્ષણે પોતે ભેદ જ્ઞાની ધારા પ્રગટ કરે એવો પ્રયાસ કરતો નથી. એટલે ક્યાંથી પ્રગટ થાય? સ્થૂળ બુદ્ધિ હોય તોય પણ સૂક્ષ્મ થઈ જાય અને આ પ્રયોજનભૂત તત્વને ઓળખે અને આત્માના ભાવનો ભાવ થાય અને અંદરમાંથી આત્મા પ્રગટ થાય. ન થઈ શકે એવું નથી. આ કાળમાં ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, દુર્લભને પણ સુલભ કરી દીધું છે. સૂક્ષ્મ બુદ્ધિ હોય ને આવો પ્રયત્ન ન કરતો ભગવાન તે સ્થૂળ બુદ્ધિ થઈ જાય પાછો બીજા જન્મમાં જવામાં. એ પોતે એવા સંસ્કાર ઊંડા ન કરે અને એવું ને એવું રહે તો સ્થૂળ થાય, પણ પોતે સંસ્કાર નાખે ને એવું સૂક્ષ્મ બુદ્ધિ પોતે અંતરમાં ઊંડું જાય તો એના સંસ્કાર સાથે આવે તો એને આ ઓલા ભાવમાં પ્રગટ થવાનો અવકાશ છે. સાતમી નરકનો નાગથી સામે દર્શન પ્રગટ કરતો હશે એ સૂક્ષ્મ બુદ્ધિથી કરતો હશે. સૂક્ષ્મ બુદ્ધિથી કરે છે. સાતમી નરકનો નાગ એ પૂર્વી સંસ્કાર લઈને ગયેલો છે, એને લઈને ગયો છે એટલે ત્યાં એની સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય છે. એ નારકીને પણ એમ થાય કે અરે આ બધું શું, આ બધું જીવન, આ દુઃખમય જીવન, આ તે શું અંદર કોઈ એવો આત્મા છે કે જ્યાં સુખને શાંતિ મળે? એ કંઈ એવું કંઈ તત્વ છે કે નહીં કે બસ આ દુઃખ જ એક. નારકીના જીવને એક ક્ષણની પણ શાંતિ નથી. અંતર વિભાવનું તો દુઃખ છે, પણ બહાર સંયોગોનું પણ એટલું દુઃખ છે કે એને એમ પછી વિચાર આવે છે કે અરે આ શું, આ બસ આ એકલું દુઃખ, આમાં કંઈ સુખનું કોઈ માર્ગ છે કે નથી? એમ કરતા એ ઊંડું ઉતરે છે અને એની સૂક્ષ્મ બુદ્ધિ થાય છે અને જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાયકને ગ્રહણ કરે છે અને વિભાવથી છૂટો પડે છે અને સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. સાતમી નરકનો નારકી કરી શકે છે. આત્મા છે ને ક્યાંય લેવા જેવો સ્વભાવ તો એનો છે, આનંદ શક્તિથી ભરેલો એનો સ્વભાવ છે. પૂજ્ય માતાજી, ભેદ જ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે કે અથવા ઉઠતા એના વિકલ્પોથી થાય છે? રાગ પરિણતિથી થાય છે કે એના ઉઠતા વિકલ્પોથી થાય છે? રાગ પરિણતિ વિભાવનો ભાવ આખો લઈ લેવો. વિભાવથી જુદો વિકલ્પ, બધા વિકલ્પ એમાં આવી ગયા. વિભાવ જેટલા વિભાવિક ભાવો છે એ બધાથી વેદનાન થઈ ગયું કે હું નાયક જુદો ને આ વિભાવ જુદો છે. એ વિભાવનો જે સ્વભાવ એનાથી મારો સ્વભાવ જુદો છે, એમ એને ભેદજ્ઞાન થઈ ગયું. હું નાયક છું. આખી એની દિશા પલટાઈ ગઈ, એની દ્રષ્ટિની દિશા જ પલટાઈ ગઈ કે હું નાયક છું અને આ વિભાવ છે. આખો ન્યારો જ થઈ ગયો. પછી ન્યારો થઈ ગયો એટલે દરેક જે વિકલ્પ આવે એમાં ન્યારો જ છે, સદાય ન્યારો છે. એને પછી ક્ષણે ક્ષણે એની નાયકની ધારા ચાલે છે એટલે ક્ષણે ક્ષણે જુદો જ રહે છે દરેક કાર્યોની અંદર. દરેક વિકલ્પથી જુદો જ છે, પણ દરેક વખતે એને વિકલ્પ કરીને જુદું રહેવું નથી પડતું. દરેક વિકલ્પ આવે એનાથી ન્યારો જ છે, ન્યારો રહે જ છે. પણ એને બધી વાર વિકલ્પ કરીને દરેકમાં વિકલ્પ કરીને ન્યારો રહેવું નથી પડતું. તો ન્યારો થઈ ગયો. બધા વિભાગ પ્રશસ્તને આપણા દરેક ભાવોથી ન્યારો જ છે. ન્યારો થઈ ગયો, ન્યારાની પરિણતિ ચાલુ થઈ ગઈ, તે ન્યારો જ રહે છે. પછી ગમે તે પ્રસંગમાં ન્યારો જ રહે છે. સહજપણે ન્યારો જ રહે છે. સહજ ન્યારો જ રહે છે. એ પણ એનો સહજ પુરુષાર્થ છે. એ સહજ પુરુષાર્થ છે. દરેકમાં ન્યારો જ રહે છે.
આ બાજુ વિકલ્પ કે રાગ કે જે થતું હોય તે જ વખતે સહજપણે જુદો ને જુદો જુદો ને જુદો જ રહે છે. દરેક વખતે જુદો ને જુદો દરેક વખતે રહે છે. અને એ વખતે જુદો જુદો પ્રયત્ન નથી કરવો પડતો. એક કોકને લૌકિક તરીકે વૈરાગ આવી ગયો, લૌકિક વૈરાગ આવી ગયો સંસાર ઉપર, તો દરેક કાર્યમાં એને વિકલ્પ કરીને કઈ વૈરાગ નથી. દરેક પ્રસંગમાં એને વિરક્તિ જ વર્તે છે. એમાં ન્યારો થઈ ગયો, નાયકની ધારા પ્રગટ થઈ ગઈ, તો દરેક ગમે તે વિભાવના વિકલ્પમાં એ તો આ તો યથાર્થ ન્યારો થઈ ગયો છે. ન્યારો જ જે છે ને પુરુષાર્થ તો એનો ચાલુ જ છે, પણ એ નાયક ધારાનો પુરુષાર્થ છે. એ ઉદય ધારા અને જ્ઞાન ધારા, એ દરેક ઉદયની વખતે એની જ્ઞાન ધારા ચાલુ છે, એની નાયક ધારા ચાલુ રહે છે. એ અસ્તિત્વ તરીકે એની નાયક ધારા ચાલુ છે, અને નાસ્તિમાં એ બીજાથી જુદો પડે છે. ભેદનાની ધારા ચાલુ છે, એ વિકલ્પ આવે એનાથી એની ન્યારાની પરિમિતિ ચાલુ છે ને એને આ બાજુથી નાયકની ઉગ્રતા જ્ઞાન ધારા ચાલુ છે. અને એને પુરુષાર્થમાં જ્ઞાનની ધારા છે. જ્ઞાન ધારાનો પુરુષાર્થ એટલે શું? જ્ઞાન ધારા નાયક 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 નાયકની પરિમિતિ ચાલુ છે. નાયકની પરિમિતિ ચાલુ છે. હર સમયે નાયકની પરિણતિ દરેક સમય નાયકની પરિણતિ ભૂલતો નથી. નાયકની પરિણતિ, નાયક રૂપ વેદન એની નાયકની જ પરિણતિ ચાલુ છે. એમાં વિકલ્પ સાથે આકુળતામાં એકમેક થતો નથી. ગમે તે ભાવો, ગમે તે ઊંચામાં ઊંચા ભાવો હોય, શું ભાવ હોય, ગમે એ હોય, એમાં એકત્વ થતો જ નથી. બહારમાં એને દેખાય, બહુ ઉત્સાહ દેખાય, તો પણ એ કોઈ ભાવમાં એકત્વ થતો નથી. એની નાયકની પરિણતિ ચાલુ જ રહે છે. દરેક વખતે એની દિશા જ આખી બદલાઈ ગઈ છે. એટલે વિભાવ તરફની જે દ્રષ્ટિ આખી પલટાઈને એની દિશા જ આખી બદલાઈને નાયક તરફ ગઈ છે. એટલે ત્યાં નાયકનું એકત્વ ચાલુ છે. હા, નાયકનો એકત્વ ચાલુ છે. નાયકનો એકત્વ અને બીજાથી વિભક્ત, એ એક પુરુષાર્થમાં બે આવી જાય. ભેદનાની ધારા ચાલુ છે ને નાયકનો એકત્વ ચાલુ છે. એ ક્ષણે ક્ષણે વિકલ્પ કરીને જુદો નથી પડવો પડતો, પણ સહજ જુદો દરેક ઉદયમાં એ જુદો જ રહે છે. એક પર્યાયમાં બે ભાગ નથી પડતા, પણ એને પોતે અસ્તિત્વ તરફ લ્યો તો નાયકની ધારા છે, આ બાજુ જો તો એને વેદનાની ધારા છે. એને બે ભાવ જુદા પડે છે. બે પર્યાય નથી થતી, પણ બે ભાવ જુદા પડે છે. એક પર્યાયમાં બે ભાવ થઈ જાય. એ ભાવ પડે છે. એક અસ્તિત્વ ભેગું નાસ્તિત્વ આવી જ જાય છે. એ અસ્તિત્વ પોતાનું એવું, એમાં નાસ્તિત્વ આવી જાય છે. વિભાવથી વિરક્તિ અને સ્વભાવ તરફની અસ્તિત્વ ગ્રહણ કરી લીધું છે. એના માટે દ્રષ્ટાંત જેથી આ જ્ઞાનીનું સ્વરૂપ ખ્યાલ આવે કે આ વિરક્તિ કઈ એનું જ્ઞાનીનો સહજ પુરુષાર્થ જે ચાલે છે એ સહજ પુરુષાર્થનું કોઈ દ્રષ્ટાંત. જ્ઞાન વૈરાગની શક્તિ, અચિંત શક્તિ, જ્ઞાન વૈરાગ શક્તિ. જ્ઞાન વૈરાગની એવી શક્તિ છે, ક્યાં એકત્વ થતું નથી. જુદું ને જુદું સદાય રહે છે. અમારી સદાય ભેદ જ્ઞાનની ભાવના, અવિચ્છિન્ન ધારા ભેદ જ્ઞાન ભાવે છે. એટલે કે અંદરમાં અવિચ્છિન્ન ધારા સ્વરૂપમાં ઠરી ન જાય ત્યાં ભેદ જ્ઞાન. એટલે આ બાજુ ભેદ જ્ઞાન લેવાનું, અંતરમાં એ નાયક ધારાની ઉગ્રતા કરતું જાય છે, અહીં લીનતા વધારતો જાય છે. સમ્યક દર્શન હોય એમાંથી એને 5મું 6ઠું 7મું મુનિ દશા સુધી એની નાયક ધારાને નાયકમાં લીનતા વધતી જાય. આ બાજુનો એ પુરુષાર્થ છે, નાયકમાં લીનતા વધતી જાય છે. આ બાજુ ભેદ જ્ઞાની ધારા વિકલ્પથી છૂટો પડતો જાય છે. ન્યારો દ્રષ્ટિ અપેક્ષા એ બધી રીતે ન્યારો થઈ ગયો. અને હજી આચરણમાં જે બાકી છે એ પોતે નાયકની જ્ઞાતા ધારાની ઉગ્રતા કરતો જાય છે, લીનતા વધારતો જાય છે અને વિભાવથી છૂટો પડતો જાય છે. એટલો વિભાગ કપાતો જાય છે. આ વિભાવથી છૂટો, એનો રસ ઓછો. એને આ જે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિના જે કષાય હોય છે એ છૂટીને સંજોલ જેટલા થતા જાય છે.
એમ અંદર લીનતા વધતી જાય છે, એટલી બધો વિભાવ ને રસ સ્થિતિ રસ બધા તૂટતા જાય છે. નાયક ધારાની જે શરૂઆત છે એ તો પ્રયત્નપૂર્વકના વિકલ્પોથી જ થાય છે કે શરૂઆતમાં વિકલ્પ હોય છે, પણ જે સહજ ધારા થઈ ગઈ પછી એને વિકલ્પ નથી સાથે રહેતો, પછી એને સહજ થઈ ગયું પછી વિકલ્પ સાથે. શરૂઆત તો પ્રયત્નપૂર્વકના વિકલ્પોથી જ થાય છે. શરૂઆત જયારે સમ્યક દર્શન નથી થયું ત્યારે તો વિકલ્પથી એને અભ્યાસ કરે તો વિકલ્પ સાથે આવે કે હું નાયક છું, નાયક છે, એ વિકલ્પ આવે. પણ જ્યારે એને નાયક થઈ ગયો, નાયકની ધારા ચાલુ થઈ ગઈ, નિર્વિકલ્પ દશા થઈ ગઈ, પછી બહાર આવે તો એને વિકલ્પ કરીને છૂટું નથી રહેવું પડતું. એની નાયકની ધારાની પરિણતિ પોતે સહેજે જ પોતાની દોરી પોતાના હાથમાં જ છે, વિકલ્પ કર્યા વગર છૂટું ને છૂટું પોતે રહે છે. વિકલ્પ કર્યા વગર એવી પુરુષાર્થની ગતિ જ એની ચાલુ રહે છે. વિકલ્પ કર્યા વગરની છે પુરુષાર્થની ગતિ, પણ ચાલુ રહે છે વિકલ્પ વગરની એવી પુરુષાર્થની ગતિ એની ચાલુ રહે છે. બસ ગમે એવા પ્રસંગમાં એ છૂટું નહીં છું, હું તો આ છું, હું તો આ નથી, હું આ છું, હું તો આ નથી, અને એનાથી વિશેષ છૂટો પડતો જાય છે. લીનતા કરતો જાય તો નાયક ધારાની ઉગ્રતા કરીને વિશેષ છૂટો પડતો જાય છે. એ સહજ એની પુરુષાર્થની દોરી વિકલ્પ વગરની રહે છે, એવી એની પુરુષાર્થની દોરી રહે છે. ઉપયોગ બહારમાં હોય તો લીનતા વધતી જાય. ઉપયોગ બહાર હોય તો લીનતા વધતી, ઉપયોગ બહાર હોય તોય પોતે એમાં જે રાગના એ રાગ સાથે જોડાતો એ રાગ સાથે ઓછો જોડાતો જાય તો એમાં એને લીનતા વધારે હોય. રાગ સાથે ઓછો જોડાતો જાય તો ઉપયોગ બહાર જાણવા સાથે એને સંબંધ નથી, પણ રાગ સાથે સંબંધ છે. બહાર જોડાય એમાં રાગ કે કેવી જાતનો એને છે, ભેદ જ્ઞાની ધારા તો હોય છે એને. રાગ અને નાયક એ બે જુદા તો એને જુદા જ છે. બહાર ઉપયોગ હોય તો કાંઈ જાણતો હોય તો એને જે રાગ સાથેની ભેદ જ્ઞાની ધારા એ તો ચાલુ જ છે, પણ એમાં જોડાય છે કેટલો, એ એના આચરણ અપેક્ષા કેટલો જોડાય છે એ એની ચારિત્રની વાત છે કે એનું આચરણ કેટલું પોતા તરફ છે એટલું એ જોડાય છે. એમાં જાણવા સાથે સંબંધ નથી. એમાં આચાર્યદેવ શુદ્ધના ચિંતન કરતા હોય છે ઉપયોગમાં, પણ એમને બહાર ઉપયોગમાં એમનો રાગ તો એક સંજ્વલન પૂરતો જ હોય છે. એમ એટલે એને જાણવા સાથે સંબંધ નથી, રાગ સાથે સંબંધ છે. એનો ઉપયોગ એ સંજ્વલન પૂરતો એક જરાક વાર બહાર રહીને તરત સ્વાનુભૂતિમાં જાય. હજી વિચારમાં હોય તો સ્વાનુભૂતિમાં જાય, ઘડી બહાર આવે તો એટલો જ રાગ છે કે જરા એમાં ટકીને પાછા અંદર જાય છે. અંદર જઈને વળી બહાર આવે ત્યાં જે વિચાર હોય ચાલુ થાય છે, વળી અંદર જાય. એટલે એમનો રાગ કેટલો છે એ એના ઉપર આધાર છે.